તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ટાંકીની આસપાસના માર્ગો પર પાણી ફરી વળ્યા। હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ। ટાંકી પાસે આવેલી દુકાન અને કારખાનામાં પાણી ભરાયા। સુરેન્દ્રનગરમાં પાણીની હાલાકી વચ્ચે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। વાલના સમારકામ સુધી વિસ્તારમાં પાણી કાપ પણ રહેશે। ભર ચોમાસે પીવાના પાણી માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યાં અવારનવાર પાણીનું લીકેજ થાય છે। આજે વાલ લીકેજ થયો એના કારણે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને લોકોની દુકાનમાં પાણી ગળી ગયા છે, કેસીઆઈ કારખાનામાં પાણી ગળી ગયા છે। આ પ્રકારની અનેક વખત સુરેન્દ્રનગર નગરપાલિકાની નિંબન નિષ્ક્રિયતા નજરમાં આવે છે। સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને આ બાબતની અનેક વખત રજૂઆત કરવા છતાં તે લોકો કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી। તેઓને તો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી આર્થિક ઉપાર્જન કરવા સિવાયનું લોકો ઉપયોગી કામમાં કોઈ રસ નથી।